સમયગાળાની અંદર રાજ્ય કર્યું હતું. હવે કુતુબુદ્દીન આઈબક નામનો રાજા હતો. હવે કુતુબુદ્દીન આઈબક એક ગુલામ રાષ્ટ્રનો રાજા હતો. કે કઈ રીતે જાણવા માટે આપણે એનું પ્રારંભિક દિવસે જાણવું જરૂરી છે. કુતુબુદ્દીન આઈબક એક નિષ્ઠાવાન વ્યક્તિ હતો અને તેના ઘરે કોઈ દુઃખી પરિસ્થિતિ કે ખરાબ પરિસ્થિતિ હોવાને કારણે તેના પૂર્વજોએ તેના વંશજોએ તેને એક વેપારી સાથે વેચી માર્યો હતો. બરોબર. હવે આ વેપારી રાજા કુતુબુદ્દીન આઈબકને ફખરુદ્દીન અબ્દુલ નામના અજાબને વેચી માર્યો હતો. રાજા હતો. બરોબર. હવે આ રાજાએ તેના પુત્રોની સાથે સાથે કુતુબુદ્દીન આઈબકનું વર્તન પણ તે રીતે કર્યું હતું. જ્યારે ફખરુદ્દીન અબ્દુલ હતો, બરોબર, નામ કોણ છે? ફખરુદ્દીન અબ્દુલ નામના વ્યક્તિને વેચી માર્યો હતો. ફખરુદ્દીન અબ્દુલ નામના વ્યક્તિએ આ રાજા કુતુબુદ્દીન આઈબકને જ્યારે વંશજ હતો, ગુલામ હતો, બરોબર, ગુલામ હતો ત્યારે તેને તેના પુત્રોની સાથે સાથે જે પુત્રોને તે ટ્રેનિંગ આપતો હતો, પુત્રોને જે શીખવાડતો હતો, તેની સાથે કુતુબુદ્દીન આઈબકનું વર્તન પણ તે રીતે આ રાજા કરતો હતો. બરોબર. હવે સમય જતા કુતુબુદ્દીન આઈબક ઘોડેસવારની અંદર, ગંદબાજીની અંદર, બાણ વિદ્યાની અંદર અને કલાની અંદર બહુ પારંગત થયો હતો. કુતુબુદ્દીન આઈબક જે રાજા હતા એના પુત્રો કરતાં પણ વધારે સવાઈ પ્રમાણમાં ઘોડેસવારમાં જે લીડર હતું, બરોબર, તે પરાક્રમી નાની ઉંમરે પરાક્રમી લીડર બનવા લાગ્યો હતો. તેથી ત્યારબાદ જે અબ્દુલનું મૃત્યુ થયું અને અબ્દુલના મૃત્યુની બાદ તેના છોકરાઓએ જે કુતુબુદ્દીન આઈબક ગુલામ હતો એટલે તેને વેચી માર્યો ફરીથી વેપારને આપ્યું. અને આ વેપારી કુતુબુદ્દીન આઈબકને લઈ અને રાજા ગજનીની અંદર રાજા હતા. રાજાનું નામ હતું એક્ઝેક્ટ ગજની રાજા હતા. રાજા શાહાબુદ્દીન ઘોરી, મોહમ્મદ શાહાબુદ્દીન ઘોરી, બરોબર. મોહમ્મદ શાહાબુદ્દીન ઘોરીને તે વેચી માર્યો હતો અને મોહમ્મદ શાહાબુદ્દીન ઘોરી તે રહી ગયો હતો. ત્યારબાદ કુતુબુદ્દીન આઈબકનો લીડર પરાક્રમ જોઈને રાજા મોહમ્મદ ઘોરીએ બહુ ખુશ થતા હતા. તેથી તેને અમીરોને તે સ્થાન આપ્યું હતું, બરોબર, અમીરોને તે સ્થાન આપ્યું હતું અને રાજા શાહાબુદ્દીન ઘોરીએ કુતુબુદ્દીન આઈબકને આમીર આમુર બનાવ્યો હતો. હવે આપણે આમ કહીશું, ખબર છે, કુતુબુદ્દીન આઈબકને રાજા શાહાબુદ્દીન ઘોરીએ આમીર આમુર બનાવ્યો હતો. આ પ્રારંભિક જીવન છો મારે કેસ છે સગળ પ્રમાણે છે મકેરી હતી આલો કોઈ ચોકડી બધું યાદ રાખો. કુતુબુદ્દીન આઈબક નામના રાજાને ગુલામને શાહાબુદ્દીન ઘોરી નામના ગજનીના રાજાએ આમીર આમુર બનાવ્યો હતો. તેને ગરીબની અંદરથી કાઢી અને અમીરની અંદર નીકળ્યો હતો. ત્યારે આમીર આમુર નામનો રાજા, બરોબર, આમીર આમુર બનાવ્યો હતો. આમીર આમુર એટલે કે જે પણ તબેલો, ઘોડાનો તબેલો, સાહેબ ઘોડાના તબેલાનો ઘોડા બનાવ્યો હતો, બરોબર. પેલો કઈ હતો તેને તેના પરાક્રમ વિરુદ્ધ જોઈ અને શાહાબુદ્દીન ઘોરીએ તેને સાહેબ ઘોડાના તબેલાનો ઘોડા બનાવ્યો હતો. શાહાબુદ્દીન ઘોરી રાજા આપણો ગજનીનો. હવે ગજનીનો રાજા હતો શાહાબુદ્દીન ઘોરી. શાહાબુદ્દીન ઘોરીએ રાજા કુતુબુદ્દીન આઈબકને આમીર આમુર બનાવ્યો હતો. એટલે કે જે શાહી ઘોડાનો આવે છે તબેલો એની અંદર તેનો પ્રમુખ બનાવ્યો હતો. ત્યાર પછી તેના પરાક્રમો જોઈએ રાજા ખુશ થયા હતા. રાજાના શાહાબુદ્દીન ઘોરીના ઘણા બધા યુદ્ધોની અંદર કુતુબુદ્દીન આઈબકે ભાગ લીધો હતો, બરોબર. હવે જ્યારે ગુજરાતની અંદર યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણ સાથે, બરોબર, પૃથ્વીરાજ ચૌહાણ હતા ને, તો ખબર કરી ના થઈ હિસ્ટ્રી પૃથ્વીરાજ ચૌહાણ શું કર્યું હે તેમના ચેતક ઘોડો હતો કે ચેતક ઘોડો કે મહારાણા પ્રતાપ ના હા પૃથ્વીરાજ ચૌહાણ. હવે હવે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાથેનું રાજા શાહાબુદ્દીન ઘોરીને જ્યારે મોહમ્મદ શાહાબુદ્દીન ઘોરી, બરોબર, શાહાબુદ્દીન લોકો ચાલે અથવા મોહમ્મદ લોકો ચાલે, મોહમ્મદ શાહાબુદ્દીન ઘોરીને જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ થયું ગુજરાતની અંદર, ત્યારે કુતુબુદ્દીન આઈબકે બહુ રીતે સ્વભાવ દાખવ્યો હતો, બરોબર, તેણે બહુ બલિદાન આપ્યું હતું. અને તેના કારણે શાહાબુદ્દીન ઘોરીના જે પૃથ્વીરાજ ચૌહાણના યુદ્ધ છે તેની અંદર શાહાબુદ્દીન ઘોરીએ જીત મેળવી હતી, બરોબર. જીત મળ્યા બાદ શાહાબુદ્દીન ઘોરીએ કુતુબુદ્દીન આઈબક માટે બહુ ખુશ થયા હતા અને તેને તેના શાસનનું સામ્રાજ્ય બનાવી દીધું હતું. અને જે કુતુબુદ્દીન આઈબક છે તેને દિલ્હીની અંદર
વિપ્રસ્થ નામનું રાજધાની સ્થાપી હતી. તેને ખબર છે?